નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વીકમાં આપણે પ્રથમવાર મળીએ છીએ. બધા એકદમ સ્વસ્થ હશો. ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું આરતી વસોયા આપ સૌને ફરી આવકારું છું. આપણે ગયા વિડીયોમાં કમ્પ્યુટર એટલે શું અને કમ્પ્યુટરનો પરિચય તથા કમ્પ્યુટરના ઇતિહાસમાં કમ્પ્યુટર એ એક અદ્ભુત યંત્ર, આ ઉપરાંત એબેક્સ વિશે સમજ્યા હતા. તો હવે આજે આપણે આ વિડીયોમાં કમ્પ્યુટરના ઇતિહાસને આગળ સમજીએ. એબેક્સ પછી તબક્કાવાર બીજા ક્રમે નેપિયર્સ બોન્સ નામનું સાધન શોધાયું હતું. તો ચાલો નેપિયર્સ બોન્સ વિશે માહિતી મેળવીએ. ઈસવીસન 1614માં જ્હોન નેપિયર નામના ગણિતશાસ્ત્રીએ નેપિયર બોન્સ નામનું સાધન શોધ્યું હતું. તે જ્હોન નેપિયરે શોધ્યું હોવાથી તેમજ તેને હાડકામાંથી તૈયાર કરવામાં આવ્યું હોવાથી તેને નેપિયર્સ બોન્સ નામ આપવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીં સરસ મજાની એક વાત જાણવા જેવી છે. હાડકાને અંગ્રેજીમાં બોન્સ BONES કહે છે અને આ સાધન જ્હોન નેપિયરે શોધ્યું હોવાથી નેપિયર અને બોન્સ બંને શબ્દનું મિશ્રણ કરીને આ સાધનનું નામ નેપિયર્સ બોન્સ આપવામાં આવ્યું. તેમાં વિવિધ પ્રકારના 9 પાસાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં દરેક પાસાની 4 બાજુઓ હતી. તેમાં દરેક પાસાની ઉપર 0 થી 9 સુધીના અંકો દર્શાવેલા હતા, જેમાં 2 પાસાઓને એકબીજાની પાસે મૂકીને ગુણાકાર મેળવી શકાય તે પ્રકારની રચના કરવામાં આવી હતી. નેપિયર બોન્સના દરેક પાસામાં સંખ્યાની જોડ આપવામાં આવી હતી, જેમાં એક સંખ્યા ખૂણાની ઉપરના ભાગમાં જ્યારે બીજી સંખ્યા ખૂણાની નીચેના ભાગમાં અંકિત કરેલી હતી. નેપિયર બોન્સ વડે ગુણાકાર પ્રકારની ગણતરી ખૂબ જ સરળતાથી કરી શકાતી હતી. તો આવું હતું નેપિયર્સ બોન્સ નામનું અદ્ભુત સાધન. નેપિયર્સ બોન્સ પછી તબક્કાવાર ત્રીજા ક્રમે સ્લાઇડ રૂલની શોધ થઈ. ઈસવીસન 1632માં વિલિયમ ઓગટ્રેડ નામના જર્મન એન્જિનિયરે લોગેરિધમની મદદથી ગણતરી કરી શકાય તે પ્રકારના સ્લાઇડ રૂલની શોધ કરી હતી. સ્લાઇડ રૂલ એ માપપટ્ટી પ્રકારની રચના ધરાવે છે, જેના ઉપરના ભાગમાં વિવિધ અંકો લખેલા હોય છે. સ્લાઇડ રૂલ 2 પટ્ટીઓનું બનેલું હોય છે, જેમાં બંને પટ્ટીઓને એકબીજાની ઉપર સરકાવી શકાય તે પ્રકારની રચના કરી હોય છે. સંખ્યા દર્શાવતી માપપટ્ટી આધારિત સ્લાઇડ રૂલમાં 2 પટ્ટીઓને એકબીજાની ઉપર સમાંતર ગોઠવેલી હોય છે. તેમાં માપપટ્ટીને આગળ કે પાછળ સરકાવીને સરવાળા, બાદબાકી, ગુણાકાર
કે ભાગાકાર પ્રકારની ક્રિયાઓ ખૂબ જ સરળતાથી, ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરી શકાય છે. ઘણા વર્ષો સુધી વિવિધ પ્રકારની ગણતરી કરવા માટે સ્લાઇડ રૂલનો ઉપયોગ કરવામાં આવ્યો અને તે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. તો આ હતું સ્લાઇડ રૂલ નામનું સાધન. સ્લાઇડ રૂલ પછી તબક્કાવાર ચોથા ક્રમે પાસ્કલ લાઇનની શોધ થઈ હતી. ઈસવીસન 1642માં બ્લેઇઝ પાસ્કલ નામના ફ્રેન્ચ વૈજ્ઞાનિકે યાંત્રિક ગણન યંત્ર પાસ્કલ લાઇનની શોધ કરી. શરૂઆતમાં બ્લેઇઝ પાસ્કલે શોધેલા આ કેલ્ક્યુલેટિંગ મશીનને પાસ્કલનું કેલ્ક્યુલેટર તરીકે અને ત્યારબાદ પાસ્કલ લાઇન તરીકે ઓળખવામાં આવ્યું. પાસ્કલ લાઇનની મદદથી ખૂબ જ સરળતાથી સરવાળા અને બાદબાકી પ્રકારની ગણતરી કરી શકાતી હતી. પાસ્કલ લાઇનમાં વિવિધ દંતચક્ર આધારિત રચનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે સમયાંતરે બ્લેઇઝ પાસ્કલે તેમાં સુધારા વધારા કરીને કેલ્ક્યુલેટરની રચના કરી. તો આમ પાસ્કલ લાઇન પછી કેલ્ક્યુલેટરની રચના કરવામાં આવેલી હતી. પાસ્કલ લાઇન અને કેલ્ક્યુલેટરની રચના બાદ તબક્કાવાર પાંચમા ક્રમે ડિફરન્સ એન્જિનની રચના કરવામાં આવી. ઈસવીસન 1822માં ચાર્લ્સ બેબેજ નામના સ્કોટિશ ગણિતશાસ્ત્રીએ ડિફરન્સ એન્જિન નામના મોડેલની ડિઝાઇન તૈયાર કરી હતી. ડિફરન્સ એન્જિન વડે કોઈપણ વ્યક્તિગત હસ્તક્ષેપ વિના આપમેળે ગણતરી થઈ શકતી હતી. તેની રચનામાં ચક્ર, દાતા અને લીવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડિફરન્સ એન્જિન મર્યાદિત પ્રકારની ગણતરી કરી શકતું હતું. તેમાં દરેક કામગીરી માટે સૂચનાઓ આપવી પડતી હતી. ડિફરન્સ એન્જિનની રચના બાદ તબક્કાવાર છઠ્ઠા ક્રમે એનાલિટિકલ એન્જિનની શોધ કરવામાં આવી હતી. ઈસવીસન 1863માં ચાર્લ્સ બેબેજે એનાલિટિકલ એન્જિનની શોધ કરી હતી. હાલમાં ઉપલબ્ધ કમ્પ્યુટર પ્રમાણે જ તેમાં ઇનપુટ, પ્રોસેસિંગ, સ્ટોરેજ અને આઉટપુટ એકમ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ સમજીએ અને જોઈ લઈએ કે ઇનપુટ એટલે શું. ઇનપુટ શબ્દમાં ઇન એટલે માં અને પુટ એટલે મૂકવું. આપણે કમ્પ્યુટરની અંદર જે માહિતી દાખલ કરીએ છીએ, જેમ કે લખાણ લખીએ છીએ, ચિત્રો દોરીએ છીએ વગેરેને ઇનપુટ કહેવામાં આવે છે. આઉટપુટ શબ્દમાં આઉટ એટલે બહાર અને પુટ એટલે મૂકવું. કમ્પ્યુટરને આપેલી માહિતી પર તે પ્રક્રિયા કરી અને આપણને જે પરિણામ આપે છે તેને આઉટપુટ કહે છે. એનાલિટિકલ એન્જિને જ આજના આધુનિક કમ્પ્યુટર્સની ટેકનોલોજીનો પાયો નાખ્યો છે. જો કે તે સમયે ટેકનોલોજીનો પૂરતો વિકાસ થયો ન હોવાથી તેમજ અન્ય આર્થિક કારણોસર ચાર્લ્સ બેબેજનું
એનાલિટિકલ એન્જિન સંપૂર્ણ રીતે તૈયાર ન થઈ શક્યું. જો કે ચાર્લ્સ બેબેજે તૈયાર કરેલ વિચાર પ્રમાણે જ આધુનિક કમ્પ્યુટરની રચના કરવામાં આવી હોવાથી તેમને આધુનિક કમ્પ્યુટર યુગના પિતા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખવાનું છે. આધુનિક કમ્પ્યુટર યુગના પિતા તરીકે ચાર્લ્સ બેબેજને ઓળખવામાં આવે છે. એનાલિટિકલ એન્જિન પછી તબક્કાવાર 7મા ક્રમે ડેટા પ્રોસેસિંગ મશીનની શોધ કરી હતી. ઈસવીસન 1890માં ડૉક્ટર હર્મન હોલેરીથ નામના અમેરિકન આંકડાશાસ્ત્રીએ ડેટા પ્રોસેસિંગ મશીનની શોધ કરી હતી. ડેટા પ્રોસેસિંગ મશીનમાં અંક પ્રકારની માહિતી દાખલ કરવા માટે પંચ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પંચ કાર્ડ એ કાણા પાડેલા કાર્ડ પ્રકારની રચના ધરાવતું હતું. તેમાં આંકડાકીય તેમજ શાબ્દિક એમ બંને પ્રકારની માહિતીનો સંગ્રહ થઈ શકતો હતો. તે સમયે પંચકાર્ડ આધારિત ડેટા પ્રોસેસિંગ મશીન ખૂબ જ પ્રચલિત બન્યા હતા. ડૉક્ટર હર્મન હોલેરીથે IBM સંસ્થાની સ્થાપના કરી હતી. IBMનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન, જે હાલમાં પણ કમ્પ્યુટર તૈયાર કરતી નામાંકિત કંપની છે. ડેટા પ્રોસેસિંગ મશીન પછી તબક્કાવાર 8મા ક્રમે માર્ક એકની શોધ કરવામાં આવી હતી. ઈસવીસન 1940માં હાર્વર્ડ એકન નામના અમેરિકન પ્રોફેસર તેમજ અન્ય એન્જિનિયર્સના સહયોગથી માર્ક એકની શોધ કરવામાં આવી હતી. ડૉક્ટર હર્મન હોલેરીથે તૈયાર કરેલા ડેટા પ્રોસેસિંગ મશીનના આધારે તેમાં સુધારા વધારા કરીને તેને તૈયાર કરવામાં આવ્યું હતું. જો કે માર્ક એક કદમાં ખૂબ જ વિશાળ હતું અને ઘણી બધી જગ્યા પણ રોકતું હતું. તેના વડે ગણતરી ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક થઈ શકતી હતી. માર્ક એક પછી તબક્કાવાર 9મા ક્રમે એનિયાકની શોધ કરવામાં આવી હતી. ઈસવીસન 1946માં જેપી એકટ અને જ્હોન ડબલ્યુ મોચલી નામના અમેરિકન એન્જિનિયરે એનિયાકની શોધ કરી હતી. એનિયાકનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર છે. એનિયાક એ અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વાનિયામાં તૈયાર કરવામાં આવેલું સૌપ્રથમ કમ્પ્યુટર હતું. તેમાં આશરે 18,000 વેક્યુમ ટ્યુબ, 70,000 ટ્રાન્ઝિસ્ટર, 10,000 કેપેસિટર્સ અને 60,000 સ્વિચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે આશરે 1500 ચોરસ ફૂટ એટલે કે મોટા ઓરડા જેટલી જગ્યા રોકતું હતું.
આશરે 20 ટન વજન ધરાવતું હતું. તે એક જ સેકન્ડમાં આશરે 5000 સરવાળા અને 500 જેટલા 2 અંકના ગુણાકાર કરી શકતું હતું. તે સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક પ્રકારે ગણતરી કરતું યંત્ર હતું. તેની પહેલી પેઢીના કમ્પ્યુટર તરીકે ગણના કરવામાં આવી હતી. એનિયાકની રચના બાદ કમ્પ્યુટરના ઇતિહાસમાં તબક્કાવાર આધુનિક કમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યા. એનિયાક એ ગણતરી કરી શકતું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક યંત્ર હતું. તેના વડે માત્ર ગણતરી થઈ શકતી હોવાથી તે કમ્પ્યુટર તરીકે ઓળખાયું. જો કે સમયાંતરે તેમાં વિવિધ પ્રકારના સુધારા વધારા થયા અને કમ્પ્યુટર વડે ગણતરીની સાથે ટાઈપિંગ, ચિત્રકામ, ગેમ્સ, ઓડિયો સાંભળવા, વિડીયો જોવા વગેરે પ્રકારની કામગીરી પણ થવા લાગી. આધુનિક ટેકનોલોજીના કારણે વિશાળ જગ્યા રોકતા કમ્પ્યુટરનું કદ નાનું થયું છે અને કાર્યક્ષમતા અનેક ગણી વધી ગઈ છે. આજે વિશાળ ઓરડા જેટલી જગ્યા રોકતા કમ્પ્યુટરની જગ્યાએ ટેબલ પર રાખી શકાય તે પ્રકારના ડેસ્કટોપ કમ્પ્યુટર, બેગમાં સમાઈ જાય તે પ્રકારના લેપટોપ કમ્પ્યુટર, હાથની હથેળીમાં સમાઈ જાય તે પ્રકારના પામટોપ કમ્પ્યુટર અને પહેરી શકાય તે પ્રકારના વેરેબલ કમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યા છે. આધુનિક ટેકનોલોજીના કારણે કમ્પ્યુટરના વજન અને કદમાં ઘટાડો થયો છે, જ્યારે તેની ઉપયોગિતા અને કામગીરીમાં અનેક ગણો વધારો થયો છે. આજે સમગ્ર વિશ્વમાં કામગીરીના આધારે સુપર કમ્પ્યુટર, મેઇનફ્રેમ કમ્પ્યુટર, માઇક્રો કમ્પ્યુટર કે પર્સનલ કમ્પ્યુટરનો ઉપયોગ થયો છે. કમ્પ્યુટરમાં અનુક્રમે વેક્યુમ ટ્યુબ, ટ્રાન્ઝિસ્ટર, આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, માઇક્રોપ્રોસેસર ચિપ, કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કમ્પ્યુટરની વિવિધ ઉપયોગિતાના કારણે આજે લગભગ દરેક ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ થઈ રહ્યો છે. જો કે ટેકનોલોજીના અવિરત વિકાસના કારણે હજી પણ કમ્પ્યુટરની શોધમાં અવિરત ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તો અહીં કમ્પ્યુટરનો તબક્કાવાર ઇતિહાસ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરના તબક્કાવાર ઇતિહાસમાં આપણે એબેક્સ, નેપિયર્સ બોન્સ, સ્લાઇડ રૂલ, પાસ્કલાઇન, ડિફરન્સ એન્જિન, એનાલિટિકલ એન્જિન, ડેટા પ્રોસેસિંગ મશીન, માર્ક 1, એનિયાક અને આધુનિક કમ્પ્યુટર વિશે વિગતવાર ચર્ચા કરી. તો હવે આપણે આજના ટોપિકને વિરામ આપીએ અને નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું.